અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે કતારગામ વસતા દેવડી રોડ સ્થિત કમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસે રંગો પૂર્યા હતા। કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનોએ 11,111 સ્ક્વેર ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી છે। 1400 કિલો રંગનો ઉપયોગ કરી સતત 15 કલાકની મહેનતથી ભવ્ય રામ દરબાર સજાવવામાં આવ્યો છે। તો સાથે જ આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે। आज सूरत में कई प्रकार के कार्यक्रम का आयोजन होता है, सुशोभन, दीपोत्सव और इसके साथ में रंगोली। आज वराछा की एक कला संस्था ने 40 लड़कियों के साथ मिलकर एक 11,111 फीट की बहुत बड़ी रंगोली तैयार की और उनके साथ में उनका जुड़ाव, उनका प्रसंग, उनके डिजाइन और उनके साथ में राम के प्रति उनकी आदर भावना यहाँ पे व्यक्त होती है। सूरत के प्रति और सूरत की जनता के कारण आज ये जो भव्य राम मंदिर का निर्माण है, इसमें आप सब लोग अपने आप को जुड़ाव महसूस करते हैं और अपनी अपनी ओर से कुछ न कुछ जैसे खिसकोली की तरह अपना अपना योगदान दे रही है। तो ये सभी महिलाओं को बहुत बहुत धन्यवाद। आ रंगोળી બનાવવામાં અમે 40 લોકોની ટીમથી આ કામ તૈયાર કરવામાં આવ્યું છે। એમાં 3 ભાઈઓ પણ હતા અને મારી ટીમનો પણ ખૂબ ધન્યવાદ છે કે એણે સતત અટક્યા વિના 16 કલાકની મહેનતથી 11,101 સ્ક્વેર ફૂટની આ આબેહૂબ પ્રતિમા જે રિયાલિસ્ટિક પેઇન્ટિંગ લાગે એવી રંગોળી બનાવી છે। જે આ રંગોળી તૈયાર કરવામાં આવી છે એ અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે એ અમે ત્યાં દર્શન કરવા તો અત્યારે જઈ શકતા નથી, એટલે અમે સુરતવાસીઓએ એવું વિચાર્યું કે આપણે અયોધ્યાનું રામ મંદિર અહીંયા જ તે બનાવીએ તો લોકો એના દર્શન કરી શકે। આ રંગોળી અમારી 11,111 સ્ક્વેર ફૂટની છે અને તૈયાર કરતાં લગભગ અમને 14 થી 15 કલાકનો સમય લાગ્યો છે।